માટે નથી લખ્યું. શું એ સમીપ સંબંધવાના હોય એના માટે લખ્યું. ધર્મનિષ્ઠ સાધુ હોય એની ભક્તિપૂર્વક પૂજા કરવી, યથાશક્તિ દાન કરવું, પણ દાન પુણ્ય ક્ષેત્રમાં કરવું. એક વાત દાન માટેની લઈ લે અને પછી 11 વાગવાની 10 મિનિટની વાર 11 આપણે ફીટ પૂરું કરી દઈએ. પછી આ ભાઈને થોડા સાંભળવા છે, હર્ષદભાઈને ભલે બધાએ લાભ લે. વિવેકી નરને એમ વિચારીને જોવું, વિવેકી નરને એમ વિચારીને જોવું, કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બોવું રે. વિવેકી નરને એમ વિચારીને જોવું, વિવેકી નરને એમ વિચારીને જોવું. વર્ષો પહેલા મોરબીમાં અમારે પસ્તીમાં જે કાગળિયા આવે ને એમાં મેં એક જાગૃતિ મેગેઝિન જોયેલું અને મેગેઝિનમાં એક પ્રસંગ લખેલો. એક ગ્રહસ્થ મોટું મકાન, તે ગ્રહસ્થે પોતાના મકાનમાં મંદિર બનાવેલું પોતાના ખર્ચે, અને બધા ગામના માણસો સદગ્રસ્તો આવે અહીંયા ધૂન ભજન કરે, નિયમ કરે. એમાં એક શેઠ પણ આવે અને શેઠ એક દી બરોબર સાંજનો સમય અને મંદિરથી ઘેર જતા હતા. ધૂન ભજન સત્સંગ કીર્તન કરેલું, મગજના વિચારો સારા હાલતા હતા. રસ્તામાં જતા હતા, એમાં 2 આંધળા એને યાચના કરી, કોઈ દાતાર, કોઈ ભગવાન જેના હૃદયમાં વસ્યું અમે 2 અંધ છીએ, અમને કંઈક ખાવા પીવાનું આપો. અને એ વખતે આ શેઠના હૃદયમાં ભાવના જાગી કે ગરીબ છે, આંધળા છે, માટે એને કંઈક આપવું. એટલે એને 100 રૂપિયાની નોટ કાઢીને આપી. ઘરે આવીને એની પત્નીને વાત કરી કે આજ તો મેં 2 આંધળાને 100 રૂપિયા આપ્યા. કે સારું, કે તમારા હાથે આમ તો કોઈ દી સત્કર્મ થયું નથી, આ થયું એટલું સારું. શું ઘણાના હાથે સત્કર્મ ન થાય. એક શેઠ ઘરે આવ્યા, હાંફતા હતા. એના ઘરના કે કેમ હાંફો છો? કે હાંફવું નહીં, આજ કે હું બજારે આવતો તો એક માણસે એક ભિખારીને 25 પૈસા દાનમાં આપ્યા, એ મારાથી જોવાઈ ગયું. બોલો, ઘણાને આવું થાય. એક ભિખારીને એક શેઠે રાજી કર્યા. આ ભિખારી એવો ખડખડાટ હશે અને રાજી થઈ ગયો. એટલે કોઈ પૂછ્યું, શેઠ તમે ભિખારીને શું આપ્યું? કે કાંઈ નથી આપ્યું. તેને રાજી તમે કરી દીધો. કેવી રીતે? કે મેં ગદગદિયા કર્યા. હવે આ શેઠે 100 રૂપિયા આપ્યા. પત્નીને વાત કરી. પત્ની કે સારું, તમારા હાથે એટલું હારકત કોઈ દી સત્કર્મ થયું નથી, આજ તમે 100 રૂપિયા આપ્યા. બીજે દિવસે શેઠ જતા હતા, દુકાનથી ઘર બાજુ મંદિર બાજુ જતા હતા, અને રસ્તામાં એ 2 ભિખારી બેઠેલા આંધળા, અને 2 ભિખારી એકબીજાને વાતો કરે કે કાલ તો ભગવાનની દયાથી એક શેઠ મળી ગયા દાતા, તો શેઠે 100 રૂપિયા આપ્યા, તો દારૂ પીવાની બહુ મજા આવી. આ શેઠે સાંભળ્યું. હવે શેઠને શું થયું છે તમે વિચાર કરો. પછી શેઠ દુકાને જવા બોલા મંદિર ગયા અને ઓલા સંતને કીધું કે આવું બન્યું. સંત કે એ કારણ તમારે જાણવું છે કે હું તમે અનુભવ કરો? કે અનુભવ કરાવો. તો કે તમે નિયમ કરી લો, તમારા સત્સંગ ભજન માળા બધું જે કરી અને જાઓ ત્યારે મને મળીને જાયજો. આ સંત હતા ગ્રહસ્થ, પણ એ સંત ગ્રહસ્થાશ્રમમાં હોવા છતાં એટલા સંતોષી હતા કે પોતાની પાસે એક જોડી રાખતા, ને જોડીમાં જોઈ જે પૈસા આવે નાખતા, ને એમાં જરૂર પડે વાપરતા. તો એ જોડીમાં ઠેલીમાં પૈસા હતા. અને સંત એમ કીધું, આમાંથી જે તમારે લેવું એ લઈ લો. હાથ નાખ્યા ને 10ની નોટ આવી. કે આ 10 રૂપિયાની નોટ છે ને, એ તમે પાત્ર કુપાત્ર જોતા નહીં, જે સામે મળે ને આપી દેજો. શેઠ તો હાલતા થયા, શેરીમાં જાય, આખી શેરી પહોંચી ગયા ખૂણે, કોઈ સામું ન મળ્યું. બીજી શેરીમાં ન મળ્યું, ત્રીજી શેરીમાં એક જણો હાલ્યા આવતો હતો, આમ શાયદ લથડિયા ખાતો હતો. એટલે એમ થયું આ દારૂડિયો જ લાગે છે. પણ હવે ઓલા શેઠ સંતે કીધું એટલે આપણે દઈ દેવા, શું જે થાય શું. એટલે 10 રૂપિયા આપ્યા. એટલે ઓલો માણસ આવતો હતો, એ શેરીમાં પાછો વળ્યો કે મારો બેટો આવતો તો આમ ને 10 રૂપિયા દીધા આમ જાય. આ શું કરે જોવું તો ખરું જ, શું કરે રૂપિયાનું. એટલે પાછો વળ્યા, એની પાછળ શેઠ જાય. આમ જોયું તો શેરીના ખૂણે જઈ અને પૈસા લઈને આને નાખ્યા ઉકળા. ઓલા શેરીમાંથી ઓલા ઠેલીમાંથી કાઢી અને કંઈક ઉકળામાં નાખ્યું. તો ઉકળામાં નાખ્યું, નજીક થઈને જોયું તો મરેલું કબૂતર. શેઠ કે એલા તો માંસાહારી વાત લાગે છે. એ આ શું?
કે શેઠજી બીજું કંઈ વાત ન, હું 2 દિવસનો ભૂખ્યો હતો, ધંધો નથી, માગતા મને શરમ આવે છે. જે પાત્ર કોણ છે જેને માગતા શરમ આવે એ પાત્ર છે. ગળે પડીને લે ને પાત્ર નથી, આટલા તો તમારે દેવા જ પડશે ને, એ કોઈ દી ન કરાય. હું અમારે મોરબીમાં એક વૈરાગી મહાત્માને એક હરિભગત લઈ આવેલા, તો હરિભગત લઈ આવ્યા જમવા, એમ કે વૈરાગી છે આપણા ઘરે જમાડી સારું, તો ઘરે જમાડવા લઈ આવ્યા. ઓલા કે જમવા બેઠા ને કે મને 2 મણ ઘઉં આપો તો જ જમવાનું ચાલુ કરું. કે ઓલા રાંધીને થાળી પીરસી અને પછી આને આવું આદર્યું, હવે 2 મણ ઘઉં આપો. એના ઘરના શું આપો ને 2 મણમાં શું આપણે ઘાસ આવી જાવે ને 2 મણ ઘઉં આપ્યા. પછી જમવાનું ચાલુ કર્યું. પછી કે હવે તમે મને 2 મીટર લાલ મદ્રાસ્યું કપડું લાવી દો ને તો જ ચાલુ કરું. કે લો બોલો. પછી આને 2 મીટર એના ઘરના કે લાવો ને જોહો ને હવે લાવી દીધું કપડું, પછી ચડવું કર્યું. એટલે બહુ વિચાર મારે કે યથાયોગ્ય આપણી શક્તિ પ્રમાણે સંતોષ છે જેને એ પાત્ર છે. કારણ કે હું માગી શકતો નથી કોઈની પાસે, અને મારે કંઈ ધંધો નથી. પેટનો ખાડો પૂરવા માટે થઈને મેં વિચાર કર્યો તો કંઈક કરવું પડશે. એટલા માટે મેં અહીંથી કબૂતર મરેલું જોયું હતું, લીધું હતું. મેં નક્કી કર્યું હતું ગામની બહાર ગમે ખાડામાં જઈ અને એક પક્ષીનું માંસ ખાઈને જીવન ટીકાવવું. પણ હવે તમે મને 10 રૂપિયા આપ્યા છે તો આ પૈસામાંથી હું ગમે ફરાળ કે ફ્રૂટ લઈને જમીશ. મારે અનાજ જમવાની જરૂર નથી કે માંસ ખાવાની તો બિલકુલ જરૂર નથી. આ પૈસા મળવાથી મારે જે કરવાનું હતું થશે. અહીંથી કબૂતર લીધું હતું ને અહીં ફેંકી દીધું. આ શેઠ આવ્યા પેલા આશ્રમમાં સંતને કે મંદિરમાં કે સ્વામીજી આવું થયું, ઓલા ગ્રહસ્થને કે આવું થયું, કે તમને સમજાણું કે ના, કંઈ ન સમજાણું. કે તમારા રૂપિયા 100 હતા, ઝાઝા હતા, મારા રૂપિયા 10 હતા, થોડા હતા, 10મા ભાગના. તમારા 100 રૂપિયામાંથી 2 જણાએ દારૂ પીધો, અને મારા 10 રૂપિયામાંથી 1 જણો માંસાહાર કરતો બચી ગયો. કારણ એટલું જ છે કે હું ધંધો કરું છું ને, ભગવાનને સંભાળતા કાપડ સીવું છું, કાપડ વણું છું, અને એ કાપડની ટોપીઓ સીવું છું, ટોપીઓ વેચું છું, અને એમાંથી જે કંઈ પૈસા આવે 8, 10 થી 15 દિવસ પૂરતા રાખીને બાકીના પૈસા હું સારા કામમાં વાપરી વાળું છું. પહેલાં તો હું જોતો હતો અને વાપરતો હતો, હવે ગમે ત્યાં વાપરું અહીંયા સત્કર્મ થાય છે. જો તમારું દ્રવ્ય જ સારું હશે ને તો એ કોઈ દી ખોટા માર્ગે નહીં વપરાય. માટે નીતિનું દ્રવ્ય કમાવું આ ભગવાન સહજાનંદ સ્વામીનો સંદેશ છે. ભલે ભક્તો અહીં કથાને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઓલા સંતને કીધું કે આવું બન્યું. સંત કે એ કારણ તમારે જાણવું છે કે હું તમે અનુભવ કરો, કે અનુભવ કરાવો. તો કે તમે નિયમ કરી લો, તમારા સત્સંગ ભજન માળા બધું જે કરી અને જાઓ ત્યારે મને મળીને જાયજો. આ સંત હતા ગ્રહસ્થ, પણ એ સંત ગ્રહસ્થાશ્રમમાં હોવા છતાં એટલા સંતોષી હતા કે પોતાની પાસે એક જોડી રાખતા ને જોડીમાં જોઈ જે પૈસા આવે નાખતા ને એમાં જરૂર પડે વાપરતા. તો એ જોડીમાં ઠેલીમાં પૈસા હતા, અને સંત એમ કીધું આમાંથી જે તમારે લેવું લઈ લો. હાથ નાખ્યા ને 10ની નોટ આવી. કે આ 10 રૂપિયાની નોટ છે ને એ તમે પાત્ર કુપાત્ર જોતા ને જે સામે મળે ને આપી દેજો. શેઠ તો હાલતા થયા, શેરીમાં જાય, આખી શેરી પહોંચી ગયા ખૂણે, કોઈ સામું ન મળ્યું. બીજી શેરીમાં ન મળ્યું, ત્રીજી શેરીમાં એક જણો હાલ્યા આવતો હતો, આમ શાયદ લથડિયા ખાતો હતો. એટલે એમ થયું આ દારૂડિયો જ લાગે છે. પણ હવે ઓલા શેઠ સંતે કીધું એટલે આપણે દઈ દેવા, શું જે થાય શું. એટલે 10 રૂપિયા આપ્યા. એટલે ઓલો માણસ આવતો હતો એ શેરીમાં પાછો વળ્યો કે મારો બેટો આવતો તો આમ ને 10 રૂપિયા દીધા આમ જાય. આ શું કરે જોવું તો ખરું જ, શું કરે રૂપિયાનું. એટલે પાછો વળ્યા, એની પાછળ શેઠ જાય. આમ જોયું તો શેરીના ખૂણે જઈ અને પૈસા લઈને આને નાખ્યા ઉકળ. ઓલા શેરીમાંથી ઓલા ઠેલીમાંથી કાઢી અને કંઈક ઉકળામાં નાખ્યું. તો ઉકળામાં નાખ્યું, નજીક થઈને જોયું તો મરેલું કબૂતર. શેઠ કે એલા તો માંસાહારી વાત લાગે છે. એ આ શું કે શેઠજી બીજું કંઈ વાત ન, હું 2 દિવસનો ભૂખ્યો હતો, ધંધો નથી, માગતા મને શરમ આવે છે. જે પાત્ર કોણ છે જેને માગતા શરમ આવે એ પાત્ર છે. ગળે પડીને લે ને પાત્ર નથી, આટલા તો તમારે દેવા જ પડશે ને, એ કોઈ દી ન કરાય. હું અમારે મોરબીમાં એક વૈરાગી મહાત્માને એક હરિભગત લઈ આવેલા, તો હરિભગત લઈ આવ્યા જમવા, એમ કે વૈરાગી છે આપણા ઘરે જમાડી સારું, તો ઘરે જમાડવા લઈ આવ્યા. ઓલા કે જમવા બેઠા ને કે મને 2 મણ ઘઉં આપો તો જ જમવાનું ચાલુ કરું. કે ઓલા રાંધીને થાળી પીરસી અને પછી આને આવું આદર્યું, હવે 2 મણ ઘઉં આપો. એના ઘરના શું આપો ને 2 મણમાં શું આપણે ઘાસ આવી જાવે ને 2 મણ ઘઉં આપ્યા. પછી જમવાનું ચાલુ કર્યું. પછી કે હવે તમે મને 2 મીટર લાલ મદ્રાસ્યું કપડું લાવી દો ને તો જ ચાલુ કરું. કે લો બોલો. પછી આને 2 મીટર એના ઘરના કે લાવો ને જોહો ને
હવે લાવી દીધું કપડું ને પછી ચડવું કર્યું. એટલે બહુ વિચાર મારે કે યથાયોગ્ય આપણી શક્તિ પ્રમાણે સંતોષ છે જેને એ પાત્ર છે. કારણ કે હું માગી શકતો નથી કોઈની પાસે અને મારે કંઈ ધંધો નથી. પેટનો ખાડો પૂરવા માટે થઈને મેં વિચાર કર્યો તો કંઈ કરવું પડશે. એટલા માટે મેં અહીંથી કબૂતર મરેલું જોયું હતું, લીધું હતું. મેં નક્કી કર્યું હતું કે ગામની બહાર ગમે ખાડામાં જઈ અને એક પક્ષીનું માંસ ખાઈને જીવન ટીકાવું. પણ હવે તમે મને 10 રૂપિયા આપ્યા છે તો આ પૈસામાંથી હું ગમે ફરાળ કે ફ્રૂટ લઈને જમીશ. મારે અનાજ જમવાની જરૂર નથી કે માંસ ખાવાની તો બિલકુલ જરૂર નથી. આ પૈસા મળવાથી મારે જે કરવાનું હતું થશે. અહીંથી કબૂતર લીધું હતું ને અહીં ફેંકી દીધું. આ શેઠ આવ્યા પેલા આશ્રમમાં સંતને કે મંદિરમાં કે સ્વામીજી આવું થયું, ઓલા ગ્રહસ્થને કે આવું થયું, કે તમને સમજાણું કે ના નો કંઈ ન સમજાણું. કે તમારા રૂપિયા 100 હતા, ઝાઝા હતા, મારા રૂપિયા 10 હતા, થોડા હતા, 10મા ભાગના. તમારા 100 રૂપિયામાંથી 2 જણાએ દારૂ પીધો અને મારા 10 રૂપિયામાંથી 1 જણો માંસાહાર કરતો બચી ગયો. કારણ એટલું જ છે કે હું ધંધો કરું છું ને, ભગવાનને સંભાળતા કાપડ સીવું છું, કાપડ વણું છું અને એ કાપડની ટોપીઓ સીવું છું, ટોપીઓ વેચું છું અને એમાંથી જે કંઈ પૈસા આવે 8, 10 થી 15 દિવસ પૂરતા રાખીને બાકીના પૈસા હું સારા કામમાં વાપરી વાળું છું. પહેલાં તો હું જોતો હતો અને વાપરતો હતો, હવે ગમે ત્યાં વાપરું ત્યાં સત્કર્મ થાય છે. જો તમારું દ્રવ્ય જ સારું હશે ને તો એ કોઈ દી ખોટા માર્ગે નહીં વપરાય. માટે નીતિનું દ્રવ્ય કમાવું આ ભગવાન સહજાનંદ સ્વામીનો સંદેશ છે. ભલે ભલે ભક્તો અહીં કથાને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય શાસ્ત્રી સ્વામી ખૂબ સુંદર મજાની કથા શ્રવણ કરાવી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાને એમના જીવનમાં સૌ પ્રથમ વિશાળ સભામાં જે ઉપદેશ આપ્યો એ ઐતિહાસિક ઉપદેશ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું એક સાચું નૂર અને હીર કહી શકાય એ નારાયણ ગીતાની કથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી આપણને શ્રવણ કરાવી રહ્યા છે. વર્તમાન કાળે આપણા હૃદયને ટચ થાય ને એવી વાતો. કોણ જાણે આજ હિન્દુ તરીકે આપણે આપણું વર્ચસ્વ, આપણું ગૌરવ, આપણું તેજ, આપણું હીર અને નૂર જીવન જીવવાનું જે સાચું ઐશ્વર્ય અને સામર્થ્ય કહેવાય ને એ આપણે બહુ ભૂલી ગયા છીએ મારા ભાઈ. અને એ ભૂલી ગયેલું આપણું સાચું નૂર ખરેખર સહજાનંદ સ્વામીના ઉપદેશના માધ્યમ દ્વારા પૂજ્ય શાસ્ત્રી સ્વામી આપણને સૌને સમજાવી રહ્યા છે કે જીવનનું ગૌરવ શું કહેવાય. ભક્તો, આહાર અને વિહાર ઉપર બહુ જ સંયમ રાખવા જેવી આજની વર્તમાન કાળની જિંદગી છે. જો આહાર અને વિહાર ઉપર સંયમ નહીં હોય ને તો અંતઃકરણમાં તમે ભગવાન પ્રત્યેની ભાવનાને જન્માવી નહીં શકો. અંતર લુખ્ખું થઈ જશે મારા ભાઈ. શુષ્કતાથી જીવન બોજારૂપ બની જશે. આધિ વ્યાધિ અને ઉપાધિ ભેડો લઈ લેશે. અશાંતિ 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 શું કરવું અને આખીર કંઈ નહીં હુજે તેથી જિંદગી ટૂંકાવવાના વિચારો આવશે. એના કરતાં મારા બાપ હૃદય મંદિરમાં ભગવાનને બિરાજમાન કરી અને અખંડ ભગવાનના આશીર્વાદ, અમી દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ આપણા જીવનને નવપ્રલવિત રાખે, ભૈરું ભાઈદરું રાખે તો જીવન જીવવાનો આનંદ કંઈક અનેરો હશે. સ્વામિનારાયણ ભગવાનને હરિભક્તોએ કીધું કે મહારાજ અમારી ઉપર રાજી રહેજો. અને હરિભક્તો વિદાય લેતા હતા ત્યારે સ્વામિનારાયણ ભગવાને સામૂહિક રીતે હવને કીધું કે તમે ભલા થઈને અમારી ઉપર રાજી રહેજો હો. મહારાજનો કહેવાનો આ ભાવાર્થ સમજાણો નહીં. હરિભક્તોને થોડીક વાર એમ થયું કે હશે કંઈક, હવે મહારાજ મોજમાન બોલવા ખાતર બોલી ગયા. આપણે કીધું રાજી, તો મહારાજ કે તમે રાજી રહેજો. અને અમુક હરિભક્તોને એમ થયું કે હાલો મહારાજનો મર્મ જાણીએ. અને જ્યારે મહારાજની પાસે વળી પૂછ્યું, મહારાજ તમે એમ કીધું કે ભલા થઈને અમારી ઉપર રાજી રહેજો, એનો મર્મ સમજાણો નહીં. અમે તો જગતના પામર જીવ મહારાજ તમારી પાસે આરત નાદે અરજ ગુજારીએ. તમે મોટા, અમે નાના, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ પ્રભુ જગન નિયંતા તમને પ્રાર્થના કરીએ એ અમારી મુમુક્ષુતા છે. પણ મહારાજ આજ તમે ગરગડા થઈને અમને એમ કહો કે અમારી ઉપર ભલા થઈને દયા કરજો. મહારાજ અમને સમજાણું નહીં તમે શું કહેવા માગો છો એ. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે ભલા અમારી ઉપર દયા રાખવાનું એટલા માટે કહી છી
કે અમને રહેવાનું જે તમારું હૃદય મંદિર છે ને એ મુઠ્ઠી એકની જગ્યા પવિત્ર રાખજો, શુદ્ધ રાખજો, અહીંયા અમને બેહવું ગમે એવું રહેવા દેજો. એ અમારી ઉપર બહુ મોટી દયા કરી એવું અમે માનશું. આજ પ્રભુ દયાળુ છે. આપણા હવના અંતર મંદિરમાં આવીને બિરાજમાન થવાની મહારાજ આફુડો ભાવના સેવી રહ્યો છે. પણ બાપ ઉકેડામાં હારા માણસને બેહવું ન ગમે એમ અનંત ભુવનના માલિકને હૃદય મંદિરમાં બિરાજમાન કરવા હોય તો સામે હૃદય મંદિર પણ હાચુકલું મંદિર જ હોવું જોઈએ હો. અને એ આપણું હૃદય એવું પવિત્ર બની રહે, નિર્દોષ બની રહે અને કળિયુગનો ઝેરી વાયરો આપણા અંતરાત્માને ભ્રષ્ટ કરે એ પહેલાં ભગવાનના શરણે આવી જાય, કોઈ શાસ્ત્રના શરણે આવી જાય, કોઈ ભગવાનના અખંડ ધારક વિરલ સત્પુરુષને શરણે આવી જઈએ અને આપણે આપણી જિંદગીને આ બાત મને કહેવાનું મન થાય કે ભલા ઠાકોરજીએ મને તમને જિંદગી આપી ને ત્યારે એકદમ કોરી ચાદર હતી, નિર્દોષતા હતી ને. બાળકની જિંદગી એટલે નિર્દોષતા. અને જે વખતે આ જિંદગી 50 વર્ષ, 60 વર્ષ, 80 વર્ષ કે 100 વર્ષ, એ 100 વર્ષની જિંદગી રૂપી ચાદર જ્યારે પરમાત્માના ચરણે વરી પાછી સમર્પિત કરી દેવાની થાય, આ જિંદગી છે ને ભગવાને આપેલી એક ગિફ્ટ છે, એક ગીરવે આપેલું એક ભગવાનનું જે કાંઈ સર્વસ્વ કહો, જે કાંઈ કોઈ ભગવાનની સંપત્તિ છે આ શરીર, આ જિંદગી. આ તો આપણે ગીરવે થોડા ઘણા દી વાપરવા અહીંયા આવ્યા છીએ. અને ભાઈ જે દિવસે ભગવાને આપણને આ દુનિયામાં મોકલા તે દી કેવા નિર્દોષ હતા. આપણી જિંદગીની ચાદર જિંદગીના છેલ્લા શ્વાસે ભગવાનના ચરણોમાં સમર્પિત કરવાની થાય ને, ત્યાં આમ પડકાર ભૈરા હૃદયે એમ થવું જોઈએ કે લો પ્રભુ જેવી આપી હતી એવી આપી. એમ મારા ભાઈ કલંક વિનાની જિંદગી, સરળ અને નિર્દોષ જિંદગી, એ જ તો માનવ જીવનનું રહસ્ય છે. સાચા આનંદનો ખજાનો જ એ છે ભક્તો. જગતની આંટી ઘૂંટીમાં ક્યાંય બહુ અંજાઈ જવા જેવું નથી. આપણું અંતર પવિત્ર રહે, ભગવાન અંદર બિરાજમાન રહે, આવા સત્પુરુષના આશીર્વાદ અખંડ આપણા ઉપર વરસતા રહે, એ જ જિંદગીની સફળતા છે. આવો